Today is Father's Day, and I really want to read this essay which was written by one of my students in 2024. I will not share her name because that is not appropriate, so I will replace her name. મારું સપનું. મારું નામ હેપ્પી છે. નામ હેપ્પી છે, પણ નાનપણથી જિંદગીમાં આજ સુધી ખુશી મળી જ નથી. મારું સપનું છે કે હું એક સફળ ડૉક્ટર બનું, કારણ કે જ્યારે હું 7મા ધોરણમાં ભણતી ત્યારે કોરોનાનો એક વાયરસ આવ્યો. ત્યારે મારા પપ્પા મુંબઈમાં નોકરી કરતા હતા અને મારી મમ્મી અમારા ગામમાં ઘરકામ કરતી. જ્યારે કોરોના આવ્યો ત્યારે મારા પપ્પા પાછા ઘરે આવ્યા અને જ્યારે મારા પપ્પા ઘરે આવતા ત્યારે હું તેમને લેવા જતી. જ્યારે પણ મારા પપ્પા સવારે ઘરે આવવાના હોય ત્યારે હું ગામના જામપે મંદિર હતું ત્યાં હું તેમની રાહ જોતી. અને જ્યારે મારા પપ્પા રિક્ષામાં બેસીને આવે ત્યારે હું તેમની સાથે રિક્ષામાં બેસીને પછી ઘરે આવું. જ્યારે હું મારા પપ્પા સાથે રિક્ષામાં બેસી હોઉં ત્યારે મને લાગતું કે હું મારા પપ્પા સાથે હતી અને એમ લાગતું કે મારા પપ્પા મારી સાથે હતા અને હું પછી મારા પપ્પા સાથે ઘરે જઈને ઘણી બધી વાતો કરું. આ ઇન્સ્ટન્ટલી લખેલો નિબંધ છે. મારું સપનું પોતાની લાગણી લખવાની કહી હતી અને આ દીકરીએ પોતાના પિતા ઉપર લખેલ છે કે જ્યારે ઘરે પહોંચીએ પછી તે હલવો લાવ્યા હોય મારા માટે તો એ આપે. ઘણી બધી વસ્તુ લાવ્યા હોય, ઘણા બધા કપડાં, પછી ચંપલ જેવી ઘણી બધી વસ્તુઓ લાવે અને મારી સાથે વાતો કરે, બધું જ કરે. જે તે નોકરી કરવા માટે દૂર જતા હતા, તે નોકરી કરતા હતા, એના લીધે અમે બેસીને ખાઈ શકતા હતા. અને મારી મમ્મી મારા પપ્પાના પસંદનું જમવાનું બનાવતી. જેમ કે મને જે ભાવતું હતું તે જ મારા પપ્પાને ભાવતું. અમારા ઘરમાં પપ્પા સૌથી વધારે લાડ મને જ કરતા હતા. મારા ભાઈને અને ઘરમાં રહેલા બીજાને તે પૂછતા, પણ મને તો તે ખવડાવતા. હું તો તેમનો જીવ હતી અને મારો જીવ મારા પપ્પા હતા. પછી જ્યારે મારા પપ્પાને પાછું જવાનું થાય ત્યારે મને લાગતું કે જેમ આકાશમાંથી તારા દૂર ન થાય તેમ હું પણ મારા પપ્પા વગર ન રહી શકું. મારા પપ્પાને પણ એવું જ થતું હતું, પણ ઘર ચલાવવા માટે એના પિતાને જવું પડતું હતું મુંબઈ. કોરોનાનો સમય એટલો ભયાનક કે કેટલાય લોકો એ પોતાના સ્વજનોને ગુમાવ્યા અને આ દીકરીએ પણ પોતાના પિતા ઉપર લખ્યું છે કે કોરોનાના સમયમાં મારા પપ્પાને તાવ આવ્યો, પછી શરદી ઉધરસ જેવી બીમારી થતી ત્યારે મારા પપ્પાને ડૉક્ટરે કહ્યું કે આમને કોરોના છે. અને મારા પપ્પાને તો બહુ દુઃખ થયું કે હું મારા ઘરથી અને મારી છોકરીથી દૂર જતો રહીશ તો તે મારા વગર કેવી રીતે રહી શકશે. અને મને અને મારા ઘરવાળાઓને આ વાતની ખબર પડી ત્યારે તે બધા જ દુઃખી થઈ ગયા. અને મારા પપ્પાને કોરોના હોવાથી મને અને મારા ભાઈને અને બાકી ઘરવાળાઓને મારા પપ્પાથી દૂર કરી દીધા. મારા પપ્પા બચી શકતા હતા, પણ પૈસા ન હોવાથી ડૉક્ટરે દવા કરવાની ના પાડી. તેથી મને બહુ દુઃખ લાગ્યું અને પછી રાત્રે બધા સૂઈ ગયા. હું અને મારો ભાઈ અને બીજા અમારા ભાઈ બહેનને અમે અમારા કાકાના ઘરે ઊંઘ્યા હતા. મને તો આખી રાત ઊંઘ ન આવી.
પણ કાકી કાકાની બીકથી હું સૂઈ ગઈ હતી. અને જ્યારે અમે સવારે ઉઠ્યા તો મારા કાકી કાકા અને મમ્મી મારા પપ્પાને અમદાવાદના દવાખાને લઈ જવાના હતા. તે માટે મારી મમ્મીએ તેના દાગીના ગીરવી મૂક્યા. અને જ્યારે બધા તૈયાર થયા હતા દવાખાને જવા માટે, ત્યારે મારા પપ્પા બોલતા બંધ થઈ ગયા અને મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું. તે દિવસ મારા માટે ખૂબ મુશ્કેલ હતો. બધા જ રોતા હતા. મારી મમ્મી, મારો ભાઈ, મારા કાકા કાકી, મારા દાદા દાદી, ઘરના બધા જ લોકો રોતા હતા. મારી આંખોમાંથી પણ આંસુ આવ્યા. અને ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે હું ડૉક્ટર બનીશ અને બધાની દવા મફત કરીશ અને કોઈ પણ છોકરીને તેના પપ્પાથી અલગ ન થવા દઈશ. એક દીકરી માટે પૈસા હોવા કેટલા જરૂરી છે એ એના પિતાના મૃત્યુના સમયે, જ્યારે એના પપ્પા બીમાર હતા ત્યારે પૈસા વિના ઈલાજ ન થાય એની ખબર પડતા 10 વર્ષ 12 વર્ષની દીકરીના મન પર કેવી છાપ પડી. એને થયું કે જો પૈસા હોત ને તો મારા પિતા બચી જાત. આ મારું સપનું છે, તેને હું સાકાર કરીને જ રહીશ. જ્યાં સુધી આપણા સ્વજન આપણી સાથે છે ને, એમની હાજરીમાં જ વ્યક્ત થઈ જવું જોઈએ કે હાઉ લકી આઈ એમ ટુ હેવ યુ.